માનીપુર ગામમાં વર્ષોથી એક જૂનું પોસ્ટ ઓફિસ બંધ પડ્યું હતું. ગામના વડીલો કહે છે કે પહેલા ત્યાં એક ટપાલી કામ કરતો ભરતભાઈ. બહુ સાદો માણસ. એકવાર ત્યાં વાવાઝોડું અને વરસાદમાં ગામના પુલ પરથી તે લપસી ગયો અને નદીમાં તૂટી પડ્યો અને તણાઈ ગયો. તેમનો મૃતદેહ ક્યારે મળ્યો નથી. લોકો કહે છે એનો આત્મા હજી પત્રો પહોંચાડે છે, પણ હવે એ પત્ર જિંદગીઓના નથી પણ મૃત્યુના. એક રાત્રે સુમસાન શાંતિ વચ્ચે ગામના ઘરોમાં એક પતાવાળો કાગળ મળવા લાગ્યો. તે કાગળમાં લાખેલું હતું મોતની તારીખ આવતીકાલે. સહી પોસ્ટમેન ભરતભાઈ. એક દિવસ અચાનક ગામના એક યુવક નિલેશને રાત્રે 1 વાગે દરવાજા પર અવાજ સાંભળાયો. બહાર જઈને જોયું, સફેદ યુનિફોર્મ પહેરેલો ટપાલી ઊભો હતો, ચહેરો અંધકારમાં છુપાયેલો. હાથમાં પત્ર પર લખેલું હતું, હેવ તારી વારી. બીજા દિવસથી નિલેશ ગાયબ. દરવાજા પાસે એક ભીના મુદ્રાવાળો પત્ર પડેલો અને એક જૂની સાયકલના ચિહ્નો જમીન પર પડેલા હતા. એ પછી પોસ્ટમેન ફરી પત્રો વહેંચી રહ્યો છે, પણ હવે એ પત્ર મૃત્યુનો ઇન્વિટેશન છે.